અમરેલીની શાંતાબાઈ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન એક મહિલાનું મોત નિપજતા પરિવારજનોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી હતી। આ બાબતને લઈ મહિલાના પરિવારજનો સિવિલ હોસ્પિટલના અધિકારી પાસે જવાબ માંગતા તેઓએ કોઈ યોગ્ય જવાબ પણ આપ્યો નહીં અને ઉડાવ જવાબ આપ્યો હતો। ત્યારે આ બાબતને લઈ મહિલાના પરિવારજનો યોગ્ય થાય તેવું ઈચ્છી રહ્યા છે। અમરેલીની શાંતાબા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક મહિલાનું મોત નિપજતા તેમના પરિવારજનોમાં આક્રોશ સાથે રોષની લાગણી જોવા મળી હતી। અમરેલી સિવિલ હોસ્પિટલના જવાબદાર અધિકારી દ્વારા ઉડાવ જવાબ અપાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો, તો પરિવારજનોએ પણ રોષની લાગણી વ્યક્ત કરી હતી। અમરેલી શાંતાબા હોસ્પિટલ બહુ મોટી હોય તો આવા બનાવો બન્યા જ કરે તેમ જવાબદાર અધિકારીના જવાબથી અમરેલી શાંતાબાઈ હોસ્પિટલમાં મૃતકના સગા તેમજ આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો। મૃતકના સગાવાલા તેમજ આગેવાનો દ્વારા બેદરકાર જવાબદાર વ્યક્તિ સામે અમરેલી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। શાંતાબા હોસ્પિટલમાં મૃત્યુ પામેલા મહિલાના મૃતદેહને ભાવનગર પીએમ માટે ખસેડવામાં આવ્યા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। डिलीवरी में लावो तो बोले, एक्सीडेंट में लावो तो बोले, फुल केस में लावो तो बोले, मरीज माना जाए। आज सिविल से सिविल मुर्दाबाद છે, आज जिंदाबाद થી मुर्दाबाद છે। राक्षस बेटा राक्षस, गौना भक्षण बेटा कुतिया, आ डॉक्टर कुतिया કહેવાય। 17 તારીખે ઓપરેશન કરવામાં આવ્યું અને ગઈ રાત્રે મૃત્યુ થયું। એટલે પરિવારનું જે એલિગેશન છે કે ડોક્ટરની બેદરકારી ત્યાં પેશન્ટનું મૃત્યુ થયું, તો એઝ આગેવાન તરીકે નરેશભાઈ વાળા હું આવ્યા છે। સાહેબ, અમારી ડિમાન્ડ એટલી છે, પરિવારે જે અમને કીધી કે આ પેશન્ટનું છે એ ફોરેન્સિક પેનલ ફોરેન્સિક ડેડ બોડી આપણે ભાવનગર પીએમ છે અને એ પીએમમાં જે કંઈ આવે ડોક્ટરની બેદરકારી છે કે કોઈ અકારણોસર મૃત્યુ થયું છે, બરાબર, એ જો ફોરેન્સિક પીએમમાં ડોક્ટરની બેદરકારી આવે તો પછી આપણે અધ્યક્ષ હોય છે કમિટીના છે મેડિકલ નેગ્લિજન્સની અંદર છે, એમાં સાહેબ અમારી જે ડિમાન્ડ છે કે ભાવનગર તાત્કાલિક ફોરેન્સિક પીએમમાં ડેડ બોડી મોકલવામાં આવે સંસ્થા તરફથી અને જે કાંઈ પીએમમાં આવે છે એ પછી આગળની જે છે કાર્યવાહી છે આપ કરો એવી છે બરાબર। ટાઈમ જાતો એટલે સિમ્પટમ જોઈ આવું થતા હા બરાબર ફાઇન્ડિંગ ના બરાબર, કારણ કે આ દેવપુલિક સમાજ છે તે બી અભણ સમાજ છે, એનો જે ખ્યાલ નથી હોતો ખરેખર। તો આપના લેવલે જે કંઈ છે કમિટી બનાવી તાત્કાલિક જે પોલીસને સૂચના આપી છે બાના આઈટી હોસ્પિટલ સ્ટાફ તરફથી જે કંઈ ગાડીઓ છે તે ભાઈ ત્યાં ફાળવી સૌથી પહેલા આપણે ટોપ પ્રાયોરિટી અમે એ જ મેટર લઈને બેઠા છીએ કે હમણાં પીએમ માટે બધા તાત્કાલિક પીએમ કરીને જે કંઈ આવે છે આપણે અને પોલીસને જાણ કરીને પીએમ થાય એટલે બધું લીગલ મેટર બની જાય, પછી લીગલ મેટર બને છે। સાહેબ, આમાં જે ઓપરેશન કરવા બેઠું છે ત્યારે સાહેબ ડોક્ટર કોણ નથી? એ અમારી ટીમ અહીંયા જ બેઠી છે। અમારી પાસે 10 ડોક્ટરો એ આખું મીટિંગ પર ઓપરેશન કર્યું છે, બધા અમે જે ડોક્ટર હતા એનું કેસનું નામ લખ્યું આપણે સાહેબ ઓપરેશન તો માત્ર પોતરીનું જ કરવાનું છે ને? તો પછી અહીંયા કાંઈક ત્યાં છે આપણે હાથમાં નસ હોય એ નસ ડોકમાં નાખી ધ્યાન રાખવાની પોતરીના ઓપરેશનમાં તો એવું બધું હોતું નથી। અમને તો જો કે ડોક્ટરની ભાષા ખબર ન પડે છે, બરોબર છે, અમે અભણ લોકો રહ્યા એટલે અમને એવી ભાન ન હોય, પણ આયે નાખ્યું છે તો આયે એ પછી સિરિયસ થયું ત્યારે નાખ્યું, એ સિરિયસ થયું ક્યાં કરો છો? માસી સિરિયસ થયું ક્યાં કરો છો? એની નસ કપાઈ ગઈ એટલે સિરિયસ થયું, બ્લડ બધું અહીંયા જામ થઈ એ તપાસનો વિષય છે બરાબર, તપાસનો વિષય છે। તમે ડોક્ટર છો, બરોબર, આપણે આ ડેટ કેટલા વાગે થયું સાહેબ? સવારે 3:30 અહીંયા રાખો, સવારે 3:30 રાત્રે 10:30 વાગે, રાત્રે 10:30 બરોબર છે સાહેબ? તો તમારામાં માનવતા જેવું કઈ ખરું?
તો 10:30 વાગે ડેટ થયું છે અને તમે અત્યારે ફોરેન્સિક ની તમારી ટીમ બેહાડી અને તમે ચર્ચા કરો છો તો તમને કઈ શરમ બરમ આવે ખરી? એની જગ્યાએ તમારી દીકરી હોત તો સાહેબ કેમ થાત? ફોરેન્સિકના નિયમો પ્રમાણે એવું છે સાંજના સૂર્ય આથમ્યા પછી ફોરેન્સિક ના થાય. કોણ તમે? સવારે સૂરજ ઉગે તે સાંજે તમે લોકો અત્યારે મારી વાત સાંભળો. તમે અત્યારે લોકો અત્યારમાં ડિસ્કસ કરવા બેઠા તો વાયદા કેટલા ભાઈ? 10:30 બરોબર. તમે કાલે રાત્રે મીટિંગ કરી અને સવારમાં વહેલા મોકલી દીધું હોય તો તમને ખબર પડે ને તમારી ડોક્ટરી ભાષા ખબર પડે ને તેના અમુક તત્વો હોય મરવા દે. મારી વાત સાંભળો. આપણે પોલીસને જાણ કરી અને સગાની મંજૂરી પૂર્વ મંજૂરી લેવી પડે. સાંજના ત્યાં 3:30 થી કોઈ બી સગા હાજર નથી. અરે ભાઈ હવે કઈ નું માણસ જોયું છે કે મારા વાત હું કરો છો યાર. પોલીસ છે અને એમાં સગાની મંજૂરી આ તો સાહેબ કોઈ તાત્કાલિક ટાઈમ ના બગાડ. પણ સાહેબ અમે તમને એટલું કહે છે માત્ર માનવતાની દ્રષ્ટિએ અમે તમારું કઈ કરીએ સમજો, છીએ નથી. કેમ કે આ તંત્ર સમજી એવું છે. આપની વાત સાચી છે. બરોબર છે. આ તંત્ર એવું છે અમે તમારું કાય ઉખાડી લઈએ એમ ના, 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 નથી. એવું અમને નથી. ખુદને ખ્યાલ છે આટલું મીડિયા હોય એટલું જાહેર થાય આટલા સામાજિક આગેવાનો આવે બેન માસી છતાં તમારું કાય ઉખાડી લે એમ નથી. કેમ કે સરકારે તમને આ જે હોસ્પિટલ નહીં ને એ હોસ્પિટલના દ્વારા તમને રૂપિયા કમાવા માટે એક સાધન બનાવી દીધું છે. અહીંયા કોઈ માનવતા નથી સાહેબ. અહીંયા અઢળક બનાવ એવા બને છે. અઢળક બનાવ બને છે જે દીકરીઓને ઓપરેશન વખતે કાંઈક નું કાંઈક અંદર રહી જાય કાંઈક આડા અહીંયા છે કે અમારે બનાવે તો અહીંયા મારી દે. આવો અઢળક બનાવ છે સાહેબ. પણ તમારે આ તમારી દીકરીઓના ઓપરેશન સાહેબ થયા હોય ને તો તમને ભાન આવે કે ના ના તમારી દીકરીઓ હોય ને સાહેબ તો ઈ બેન અત્યારે મરેલા ન હોય. તમારી દીકરી હોય ને તો મરેલી ન હોય. આ ભાઈને 5 દીકરા છે. તમે વિચાર તો કરો કે જી સર હું તમને વાત કરું સર નમસ્કાર. એ મારી સાળી છે અને એને કોઈ જાતની બીજી તકલીફ હતી નહીં. બરોબર છે, કોઈ જાતની તકલીફ નથી. બસમાં બેસીને અહીંયા આવ્યા છે. મેં 5000 રૂપિયા ખર્ચાના આપ્યા છે. કોઈ તકલીફ હતી નહીં. તો કોથળીનું ઓપરેશન સામાન્ય ઓપરેશન છે સાહેબ. બરોબર છે. તો ઈ ઓપરેશનમાંથી બીજું ઓપરેશન કયું કર્યું છે ઈ નિવેદન તો અમને પેશન્ટના ઘરવાળાને દેવું પડે કે ન દેવું પડે? ઈ નિવેદન કોઈ ડોક્ટર દવા નતા જતા ઉપર. બરોબર છે. દવા નતા જતા. જાણ કરી અને આપણે પૂછીને કયું ના કરવું પડે. કોને જાણ કરી છે? મમ્મીને કાંઈ નહોતું ઓપરેશન કરવાનું હતું ને એમને ઉપરથી કીધું એમને નીચેથી કર્યું ઓપરેશન અને આવડો મોટો કાંકુ અંદરથી કાઢ્યો ડોક્ટર નીચેથી હાથ નાખી એમના નીચે રૂમે. તમે જોયું આ હા અમે જોયું. મેં ઉપર હતી હતી અને 3-4 ડોક્ટર ઉપર હતા. એક હું હતી. હાથ નાખીને નાખ્યો હોય હાથ નાખી. કેટલી બોટલ લોહી ચડાવ્યું? 8 બોટલ. 8 બોટલ. 8 બોટલ. બે વસત રાખતા મારી મમ્મી થોડી ફાઇનમાં આવે તો બીજો કિશન મારી દે. મારી મમ્મી ફાઇનમાં આવે બીજો કિશન મારી દે. ચારે હાથ અને પગ બધું બાંધી દીધેલું હતું ખાલી. અને મોઢામાં ભોગળું કાઢી. બાપુજીની પેટી છે કંસલા કોઈના બાપુજીની પેટી નથી. હાલો હા અમરેલી પેલા જૂનું સિવિલ હતું એ હારામાં હારું હતું. એ બધા માણસને બચાવતા હતા. આ નવીન છે ગુજરાત હોસ્પિટલ બન્યું એ અત્યારે મુર્દાનું જ છે. માણસને કાપી ખાવાનું જ છે. કાયદેસરનું કતલખાનું. તમારું નામ શું છે ભાઈ? મારું નામ અમરેલીની માલિપા રૈયતસિંહ મગનભાઈ અરજીભાઈ પરમાર મારું નામ છે. શું બનાવ શું બન્યો છે તમારે? માલિપા સાહેબ કોથળીનું ઓપરેશન કરવા લાવી દીકરીને. ખરાબ કોથળી થઈ ગઈ તેનું ઓપરેશન કરવા ક્યાંથી લાવી. તમે આ બનાવ બન્યો તો? રાતે 8 થી 9 વાગ્યાના સમયે આ બનાવ બની ગયેલો છે. ડોક્ટર દ્વારા તમને શું કહેવામાં આવ્યું? ડોક્ટર દ્વારા એમ કહે છે અને હારું જ છે કઈ શેત નહીં. આખું ચીરી નાખ્યું. ગળેથી 4 ઓપરેશન કર્યા. ઉપરથી બાટલા 8 ચડાવ્યા. 12% લોહી પૂરું હોવા છતાં બેન ને પ્રોબ્લેમ શું હતી? પ્રોબ્લેમની માલિપા કોથળી બગાડ થઈ ગયેલી હતી. બેન ને અહીંયા શેમાં લઈ આવવામાં આવ્યા હતા? બસમાં લાવ્યા હતા હાજાઉરા હાલીલ દાખલ થયા હતા. હાલતા ચાલતા ખાતા પીતા. ની અંદર 1 બોટલ લોહી મુશ્કેલી કર્યો ને તોય નથી મળતું તો એમને 13 બોટલ લોહી ચાસીને લાવ્યું નહીં જાણવા નથી મળતું. એ લોહીનું મિક્સર લોહી કોના દ્વારા મંગાવવામાં આવ્યું? એ ડોક્ટરના ડોક્ટર માણસને કીધું ડોક્ટરે લાવ્યું છે. ડોક્ટર એમ કહે છે કે અમે લાવી ચડાવ્યું. ડોક્ટરે તો અમારું માણસ હતું તો અમને કેવું હતું કે આની મારી પાસે લોહી ઘટે છે તો અમે આવા ઉભા હતા અમે લોહી આપે.
સિવિલમાં કાયદેસર ગુજરાત હોસ્પિટલની મારી પર કાયદેસર મર્ડર થયેલું છે. આ દીકરીનું મર્ડર થયેલું છે. અત્યારે તમને શું કહેવામાં આવ્યું ડોક્ટર દ્વારા? અત્યારે તમને ડોક્ટર દ્વારા અને શાંતાબા ગજેરા હોસ્પિટલ મેનેજમેન્ટ ઓફિસ દ્વારા શું કહેવામાં આવ્યું છે? અત્યારે આવ્યું કે એ અમારી માટેથી જાનથી પ્યારું એ જૂની સિવિલ હતી એ અમારી માટેની મંજૂરી હતી. ગરીબ હરીફનું રક્ષણ એ કરી શકતી. નવું સિવિલ બનાવ્યું, નવી સિવિલ કાયદેસરનું કતલખાનું બનાવ્યું. એ સિવિલ નથી. જીવતા માણસ આવે ખાતા લગી હારી જાય. એ માણસને મારી નાખી. એ સિસ્ટર બને, એ માણસને મારી નાખી. છોકરો એને 6 મહિનાની છોકરીને ક્યાં બનાવી? પેશન્ટ તડફડિયા મારતી હોય ને મેડમું ના ફોનમાં વાતું કરતી હોય, કારણ કોઈ ખામું કોઈ ધ્યાન જ કોઈને કાંઈ લેવા દેવા જ નહીં એમ. કોઈ ડોક્ટરો ધ્યાન દેતા નથી. માણસ મરી જાય દર્દીને આટલી તકલીફ હોવા છતાં તમને કોઈ એક્શન લેવામાં આવ્યું હતું? કોઈ વસ્તુ નહીં. અમને કોઈ પૂછ્યું જ નથી. તમને કોઈ જાણ કરવામાં નહીં, જાણ આવી? કરી જ નથી. જાણ કરી જ નથી. હારું જ છે એવું કહેતા. જાણે મરી ગઈ તો એ પછી કીધું કે હવે તમારી આ બાઈ મરી ગઈ છે. ડબલ ઓપરેશન કર્યા છે ને, ડબલ ડોક્ટરે જાણ કરવા આવ્યો. ત્યાં સુધી તમને કોઈ જાણ કરી ત્યાં સિવાય અમને કોઈ જાણ જ કરી નથી. અમને કાયદાના આભાર માણસો છીએ. જે રીતે મારે છે જે રીતે નથી મારતા એ અમને ખબર જ પડવા દેતા નથી. બે હાથ બાંધી બે પગ બાંધી મારા ઘરના હતી, મારા ઘરના હતો. આના ઘરના છે. એક દીકરી 4 દીકરા છે. તમારું નામ શું છે ભાઈ? મારું નામ હરેશભાઈ દુરાભાઈ મંદુરિયા, ગામ બરવાળા. અને શું લેવા અહીંયા તમે આવ્યા હતા? હું આ ઓપરેશન કરાવવા હતો, મારે એકલા પૈસા હતા. ઓલો પણ રિપોર્ટ કરાવ્યો હતો બોટાદ, તો એ કે 25-30 હજાર રૂપિયા થાય. મારી કે પૈસા હતા નહીં. હા. તો આ મને મારા મામાના છોકરાએ કીધું, મારા મામાના છોકરાએ એવું કીધું એ કે આ કે ફ્રીમાં થઈ જશે કે, અને નોર્મલ હતું બધું નોર્મલ હતું. શાંતાબા ગજેરા હોસ્પિટલ દ્વારા તમને શું સેવા આપવામાં આવી હતી ખરી? કોઈ કોઈ આપી નથી. કોઈ સેવા આપવામાં આવી નથી. માણસ મારવાની સેવા આપી. અમને પૈસા માણસ મારવાની સેવા આપી. મારવાની સેવા અમને આપી. બાકી કોઈ હોટલના પૈસા હોટલ લઈ ગયા, મારવાની સેવા પૈસા લઈ ગયા. તમે અહીંયા કેટલો ચાર્જ ભરેલો છે? જેટલા પૈસા તમે કોઈ ભર્યા હતા? અને ઓલો દવાના આપ્યા છે ને બોટલ હતા. 4500 રૂપિયા દવાના આપેલા છે. અમારી પાસે ન હતા. અમે માણસ પર માંગી અને આ દીકરીની સેવા ખાતરી કરવા માંગીએ. કાર્ડ ઉપર એમને કર્યું છે, અને તમારી પાસેથી કાર્ડ લેવામાં આવ્યું હતું? કાર્ડ ઉપર પૈસા કર્યું છે. 3 બોટલ જે લેવીને એ પૈસા આપ્યા છે. આ દવાના તો બિલ બતાડ્યા આમ એમ કે જો આ બિલ એક ગણો જવાબ આપો. જે આ બિલ તમે દેખાડવામાં આવે છે એ બિલ કોના દ્વારા આપવામાં આવ્યા હતા? મારા છે. કેટલા પૈસા આપેલા છે અહીંયા? આમાં લખેલા છે 4500 1500 આ તો અલગ છે, આ તો દવાનો પેલા ઘેર છોકરો પણ એ લોહીના પૈસા ને ઈ અલગ છે. ઈને મને બિલ નથી આપ્યું. અને આ મૃત્યુ ડેટ કરવામાં આવેલી છે તો તમને શું જાણ કરવામાં આવી હતી? આ જે બેનનું મરણ થઈ ગયું છે એમાં તમને શું જાણ કરવામાં આવી હતી? કાંઈ અમને જાણ જ નથી કરી. સારું છે. નોર્મલ છે. કઈ વસ્તુ છે નહીં એવું કહેવાનું. જાણે દીકરીને પ્રાણ છોડી દીધા. એટલે કીધું કે તમારું માણસ મરી ગયું. અત્યારે પેશન્ટને અમને એવું કીધું કે તમારું માણસ ફેલ થઈ ગયું. અત્યારે પેશન્ટને ક્યાં લઈ જવામાં આવે છે? ભાવનગરની અંદર. હોસ્પિટલ ભાવનગર રિપોર્ટ અમારે જોઈએ છીએ. અને આની પછી તમારી શું હવે માંગ છે? પથરીનું ઓપરેશન કરવામાં આવે તો પેલું આવે, નીચેથી આવે, કઈ કાંધાથી નું આવે. કચરો વીણીને હું મારું પેટ ગુજારણ કરતો હતો. હવે તમને તમારી આગળ શું માંગ છે? અમને ન્યાય મળવો જોઈએ. અમને ન્યાય મળવો પડે ને આવી રીતે મારા ઘરમાં અમારે આગળ આવું છે. ગરીબ માણસને કોઈ આવી હેરાન જો કેસ માર્યો ન જવો જોઈએ. એના પૈસા ખાય છે ને પૈસા ખાવાનું બંધ કરો. હવે તમે નહીં બોલતા. આ સિવિલની મારી પાસે ન્યાય નથી મળતો. કોઈને ઉચેરી નથી શકતા. આ ડોક્ટરે બંધ કરવાની જરૂર છે. આ સિવિલ જ બંધ કરો અને સીલ મારો. આ ગરીબ માણસના મારી કાળજા મુકાવે શોધ કાપી કાઢે. આ ગરીબના કાળજા મુકત કાઢે. ગરીબના મરાવા બેટા ડોક્ટર. આ અમરેલી સિવિલ છે ને એ સિવિલ નથી. આ કત્તલખાનું છે માણા માટેનું. આ માણા માટેનું કત્તલખાનું છે. લાવો જીવતા હાથા લઈ જવાના મરેલા. લાવો હાજા, ગાલો હાજા. જો કરોડો માટે રૂપિયા કવરાવો તો જીવવાના, નકર કાપી ખાઈ જવાના.
ઈ મને ભરવા મારું હતી કાપી ખાઈ જવા વાળા છે નહીં તો બોલે માણાના સંભારા કરી ખાવા વાળા છે એ મેં શોખ આ સિવિલ ડોક્ટર છે ને માણાના સંભારા કરી ખાવા વાળા